દોસ્તો, અંબાણી પરિવારમાં સામાન્ય રીતે દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે. અંબાણી પરિવારના તમામ સદસ્યો કે જેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે, એમાં પણ જ્યારે તહેવારોની ઉજવણીની વાત આવે છે ત્યારે દરેક તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ઉત્તરાયણના પર્વની મુકેશ અંબાણીના પરિવારમાં કેવી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ ભૂતકાળના કેટલાક જે તસવીરો છે સામે આવતી હોય છે વખતો વખત અંબાણી પરિવારના સભ્યો જે છે એમના તહેવારોના લીધે તો પછી કેટલાક લોકો એમની લાઇફસ્ટાઇલના લીધે ચર્ચામાં આવતા હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું કે આખરે કે અંબાણી પરિવારમાં તહેવારોની ઉજવણી કે જે વિશ્વની સૌથી મોંઘી ઉજવણી હશે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. તો પછી ચાલો આજના વિડીયોમાં આ તમામ બાબતે વાત કરી દઈએ. માટે વિડીયોમાં શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી એ માત્ર આજે નામ નથી રહ્યું પરંતુ બ્રાન્ડ બની ગઈ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાના નાતે આજે ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. અંબાણી પરિવારના કોઈ પણ સદસ્ય હોય, પછી એ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી હોય કે પછી આકાશ અંબાણી હોય કે નીતા અંબાણી હોય, હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે અને નીતા અંબાણી આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. અનંત અંબાણીના લગ્ન જ્યારથી થયા છે ત્યારથી લઈને અનંત અને રાધિકા પણ હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે ઉત્તરાયણની ઉજવણી ખૂબ ખાસ રીતે અંબાણી પરિવારમાં કરવામાં આવતી હોય છે. ત્યારે અંબાણી પરિવારના તમામ સદસ્યો આ ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરતા હોય છે. દોસ્તો, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આજે ખૂબ સારી એવી નામના પ્રાપ્ત કરી છે. ત્યારે કંપનીઓ દરેક તહેવારની કરે છે અને ખૂબ ખાસ રીતે કરે છે. પરંતુ આ તહેવાર જે છે મકર સંક્રાંતિનો તહેવાર કે જે ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે, ત્યારે મુકેશ અંબાણીના પરિવારમાં પણ આ તહેવારની ઉજવણી પરિવાર સાથે મળીને કરવામાં આવતી હોય છે. ત્યારે દોસ્તો, આખરે એવી વાત પણ સામે આવતી હોય છે કે ગણેશ ઉત્સવનો તહેવાર હોય, દિવાળીના તહેવારો હોય કે પછી જન્માષ્ટમીનો તહેવાર હોય, મુકેશ અંબાણીના ઘરે બોલિવૂડ સેલિબ્રિટીઓનો જમાવડો હોય છે. વેડિંગ સેરેમનીથી લઈને બર્થડે પાર્ટી તેમજ તમામ વસ્તુઓમાં અંબાણી પરિવારમાં બોલિવૂડના સેલિબ્રિટીઓ વગર તો અધૂરું જ ગણાય છે. તો પછી આ તમામ તહેવારોમાં ગુજરાતીમાં રાસ ગરબામાં જે પરંપરા છે એ પ્રમાણે ઉજવવામાં આવે છે, એમાં દરેક લોકો ખૂબ ઉત્સાહ સાથે જોડાતા હોય છે. ત્યારે મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો કે જે વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે, આખરે 15,000 કરોડનો આ બંગલો કે જેમાં જ આ તમામ ઉત્સવો ઉજવાય છે. અંબાણી પરિવારનો એન્ટેલિયા બંગલો કે જેમાં 600થી વધારે નોકરો કામ કરે છે. આ તમામ નોકરોને પણ પરિવારની જેમ રાખવામાં આવે છે. તમામ નોકરોને રહેવા, જમવાની અને અન્ય તમામ સુવિધાઓ મળે છે. પણ આ સુવિધાઓની વચ્ચે પણ એમને ખાસ રીતે આ તહેવારોની ઉજવણીમાં પણ ભાગીદાર બનાવવામાં આવે છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી અને એમનો અંબાણી પરિવાર જે છે ગુજરાતીઓને આજે ગૌરવ અપાવે છે. એમના રહેણી કહેણી, એમના શોખ અને એમના રીતિ રિવાજ છે એ અલગ જ રીતે ગુજરાતીઓની જે ગરિમા છે એને વધારો કરે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરી છે. મકર સંક્રાંતિનો તહેવાર એ ખૂબ ખાસ રીતે ગુજરાતમાં ઉજવાતો હોય છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.